માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ચેલેન્જ વિડીયોનું ખેતર છે ત્યાં બરાબર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ચેલેન્જ વિડીયોનું જે ખેતર હતું ત્યાં બરાબર છે। તો આજની તારીખ છે આપણે 27/5/2026 અને બ્લોગ વિડીયો જે છે મિત્રો સાંજે સ્ટાર્ટ કરેલો છે, કારણ કે તમને બધાને ખબર છે કે આપણે મિત્રો ટાઈમ નથી મળતો, એના કારણે આપણે મોટાભાગના બ્લોગ વિડીયો જે છે એ સાંજના શૂટિંગ થાય છે। કારણ એનું એક જ છે, આગલા જે આપણા તમામ જે બ્લોગ વિડીયો હતા લગભગ 20 દિવસના આગળના, અત્યારથી માંડીને 20 દિવસ પહેલાંના બરાબર, એ દરેક મેં બ્લોગ વિડીયોની અંદર મિત્રો કીધું હતું કે આપણા ઘરે કામ ચાલુ છે પ્લાસ્ટરનું બરાબર। તો એના કારણે આપણે બ્લોગ વિડીયો જે છે સાંજે શૂટિંગ કરવાનો ટાઈમ મળે છે બરાબર। તો એના કારણે આપણે બ્લોગ વિડીયો થોડો આજે મોડો સ્ટાર્ટ થયો, એટલે કે 6:30 વાગ્યે બ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ થઈ ગયેલો છે બરાબર। તો આવી ગયેલા આપણું જે ચેલેન્જ વિડીયોનું ખેતર હતું ત્યાં। તો આજે તો થયું કે ચાલો આપણે જઈએ આજે તો ચેલેન્જ વિડીયોના ખેતરની અંદર। તો અહીંયા આવ્યા પણ અહીંયા જોયું તો ચેલેન્જ વિડીયોની યાદ અમે જે ચેલેન્જ વિડીયો મતલબ કે શૂટ કરતા હતા બરાબર, એ ચેલેન્જ વિડીયોની યાદ અમને આવી ગઈ। અને ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે મતલબ બરાબર, એ મિત્રો બહુ રમણ ભમણ પડેલું છે બરાબર। એનું કે બધું કચરો ઘણો બધો છે, અમે સાફ સફાઈ આતે કરતા હતા બરાબર ચેલેન્જ વિડીયો જ્યારે શૂટ કરતા હતા ત્યારે। પણ અત્યારે જુઓ તો ચેલેન્જ વિડીયો શૂટ કરતા નથી એના કારણે, અને બીજું કે સમય પણ આપણને મળતો નથી બરાબર। આ ખેતર પણ જે છે આમ મતલબ કે પડતર વિસ્તારની અંદર છે બરાબર, આપણા ઘરની સામે જ છે કે એટલે પણ યુઝ કોઈ ખેતીનો નથી કરતા। ચોમાસાની અંદર આતે કંઈક બાજરી આતે કંઈક હે બરાબર, ભેંસો માટે કંઈ ચાર હોય તે નાખી દઈએ બરાબર। તો મિત્રો આજે તો ચેલેન્જ વિડીયોનું ગ્રાઉન્ડ હતું ત્યાં અહીંયા, અને ચેલેન્જ વિડીયોની યાદો પણ આપણે થોડી આવી ગઈ બરાબર। જે એની યાદો છે એ પણ તાજી થઈ ગઈ બરાબર। તો અત્યારે તો પાછળ તમે થોડું બેકગ્રાઉન્ડની અંદર મિત્રો દેખાતું છે બરાબર, જરા ઝાખરા બધા છે, બધું સાફ સફાઈનું કામ ચાલુ છે। એટલે કે આ જે વાડ છે બરાબર ચેલેન્જ વિડીયોની જે પાછળ એકચ્યુઅલી આ તમને આ બાજુ દેખાતું છે બરાબર મિત્રો। તો ત્યાં આપણે જે વાડ હતી બરાબર ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં, તો એ વાડનું મતલબ કે સાફ સફાઈ કરવાનું છે બરાબર। એના કારણે આપણે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં થોડું રમણ ભમણ જોવા મળશે બરાબર। કચરો જોયેલો મિત્રો, કચરો બરાબર આ બાજુ, અને આ બાજુ થોડું સાફ સફાઈ કરવાનું છે બરાબર। આ બાજુ કચરો જ છે, અને જે ચેલેન્જ વિડીયોનું આપણે જે ઝાડ છે બરાબર આ બાજુ, અને છાયા નીચે આપણે મોટાભાગના વ્લોગ વિડીયો જે છે અહીંયા આ બાજુ શૂટિંગ કર્યા હતા બરાબર છે। અને જે આ મિત્રો આપણું જે આ ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે આ બાજુ બરાબર, તો ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે બરાબર એ મતલબ કે બધું સૂકું છે એકદમ બરાબર ખેતર। તો આ બાજુ તમે પાછળ પણ જુઓ બરાબર, એકદમ જે છે મિત્રો એ આપણે પાછળ કે આમ સૂકું વાતાવરણ જેવું છે બરાબર। અને આ ઝાડ જે છે મિત્રો જો, આ ઝાડનો અમે છાયો લઈને બહુ બ્લોગ વિડીયો જે છે શૂટિંગ કરતા હતા બરાબર। આસો બાવળનું ઝાડ કહેવાય, અને સૂરજ પણ આથમવાની તૈયારી છે બરાબર। આ બાજુ આ બાજુ છે સૂર્ય તમને કદાચ દેખાય તો બરાબર, અને આ બાજુ વાડવાળો વિસ્તાર છે થોડો એવું બરાબર। અને મિત્રો આ બાજુ પાસે જંગલ છે બરાબર। તો વ્લોગ વિડીયો આપણે જે ખેતર છે જે ચેલેન્જ વિડીયોનું બરાબર, ચેલેન્જ વિડીયોની જે મિત્રો ખેતર છે થોડું આપણે ઘરની આગળ જ છે, પણ અહીંયા કોઈ જાતનો ડિસ્ટર્બ થતો નહોતો, એના કારણે આપણા જે મોસ્ટ ઓફલી બધા જે વ્લોગ વિડીયો જે છે હોયકણ આપણે શૂટ થતા હતા બરાબર। તો વ્લોગ વિડીયો શૂટિંગ કરવામાં પણ ખૂબ મજા આવતી, ચેલેન્જ વિડીયો જે શૂટ કરવામાં પણ ખૂબ મજા આવતી હતી, અને શાંતિથી અમે શૂટ પણ કરતા હતા, કોઈ જાતનું ડિસ્ટર્બ આતે વગર બરાબર, કોઈ જાતનું ટેન્શન વગર અહીંયા અમે જે ચેલેન્જ વિડીયો જે છે એ શૂટિંગ કરતા હતા બરાબર। તો ચેલેન્જ વિડીયોની અંદર શૂટિંગ કરવાની આતે ખૂબ મજા આવતી હતી ને કોઈ જાતનો ડિસ્ટર્બ વગર બરાબર। તો અમે 3 ભાઈ આવી ગયા અને શૂટિંગ કરતા હતા બરાબર છે। તો એની યાદો જે છે મને થોડી આજે આવી ગઈ, અને જણાવતા તો ખૂબ જ દુઃખ થાય મિત્રો બરાબર। અમારી જે ચેલેન્જ વિડીયોની જે જોડી હતી એ તૂટી ગઈ બરાબર, અમારા ભાઈઓની જે જોડી છે એ તો કદી ના તૂટે, પણ જે ચેલેન્જ વિડીયોની જે અમે શૂટ કરતા હતા એ અમારી જોડી તૂટી ગઈ બરાબર, મારા ચાહકો માટેની બરાબર છે। તો સોરી મિત્રો, જે ભગવાનને યોગ્ય લાગે એ ભગવાન કરશે બરાબર, જે વિધિના લેખમાં જે લખાયું હશે એ થશે બરાબર। તો ભગવાને પણ આપણા માટે કંઈ સારું વિચાર્યું હશે, આગળનો જે સમય આતે કંઈક હશે તો એના માટે કંઈ ભગવાને સારું વિચાર્યું હશે, એના કારણે આપણે જે ચેલેન્જ વિડીયોથી અમે દૂર છે અત્યારે બરાબર 3 ભાઈ।
આમ તો અમે ઘરે તો ભેગા રહીએ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે, પણ એમના પર્સનલ જે પ્રોબ્લેમના ઘરના પ્રોબ્લેમના કારણે અમારે ચેલેન્જ વિડીયો ચેતન અને ભાવેશ જે છે એ દૂર થયો, એટલે મારે બ્લોગ વિડીયો જે ચેલેન્જ વિડીયો જે છે એ શૂટિંગ કરવામાં મતલબ કે છૂટી જ ગયો, બરાબર. ચેલેન્જ વિડીયો એકલાથી તો શૂટ થાય નહીં, બરાબર. બધા હોય ભાઈઓ તો મજા આવે, બરાબર. તો આ બાજુ જુઓ લાઇટો પણ ચાલુ થઈ ગયેલા છે. આપણું જે ચેલેન્જ વિડીયોને આ બાજુ ખેતર છે આટલે સુધીનું છે, અહીંયા બતાવું આટલે સુધીનું, બરાબર. આટલે સુધીનું આ પાળહી જેવું દેખાય એનાથી ઉરું છે થોડું, આટલે સુધીનું છે, બરાબર છે. અને આ બાજુ જે છે મિત્રો જો મેડિકલ કોલેજ ને આરટીઓ ઓફિસ જે છે, આરટીઓ ઓફિસની અંદર થોડા લાઇટો કદાચ આ બાજુ લગડાઓ બધેલા છે, બરાબર છે. એટલું બધું મિત્રો ઘણી બધી દૂર છે, એના કારણે જે મેડિકલ કોલેજ અને આરટીઓ ઓફિસ તથા સિવિલ હોસ્પિટલ જે છે એ તમને થોડું કેમેરાની અંદર મોબાઈલનું જે કન્ડિશન પ્રમાણે જે ઝૂમ થાય છે એના કારણે થોડું જે સાંજનો સમય છે અને ઉપરથી પાછો ફોનનું જે કન્ડિશન પ્રમાણે આપણે જે વ્લોગ વિડીયો જે છે મિત્રો, બરાબર, એ થોડો ઝૂમ થાય એટલે કેમેરાનું રિઝલ્ટ જે છે એ થોડું ફાટી જાય છે, સોરી. તો આપણે વ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે ચેલેન્જ વિડીયોના ખેતરના આવ્યા હતા અને બસ કે મજા આવી જઈ, બરાબર. અને આપણા જે દરેક વ્લોગ વિડીયો જે છે સવારે 7 વાગ્યે ડેલી વ્લોગ વિડીયો સવારે 7 વાગ્યે ધમાકેદાર નવી અપડેટો સાથે આવી જશે. તો સપોર્ટ કરો છો એવો ને એવો આવનારા સમયની અંદર કરતા રહેજો, જેથી આપણા અવનવા જે વ્લોગ વિડીયો જે છે નવી અપડેટો સાથે, નવા લોકેશનો સાથે અને ધમાકેદાર વ્લોગ વિડીયો સમય પ્રમાણે આવતા રહેશે. તો સપોર્ટ કરો છો એવો ને એવો આવનારા સમયની અંદર કરતા રહેજો. અને હા મિત્રો, ખાસ કે આપણે જે હમણાં ચોમાસાની સિઝન આવવાની થોડી તૈયારી, એટલે કે એવું લાગે છે, બરાબર, ચોમાસું આવી જવાનું એવું લાગે છે, બરાબર. સવારની અંદર તો મતલબ કે વાદળા વાતાવરણ અને આભી જતી હોય, બરાબર, આ બાજુ ઉપર, બરાબર. તો આ બાજુ આભી નાતે, બરાબર, સવારની અંદર જતું હોય, બરાબર, વાદળા બરાબર દેવાઈ ગયેલી હોય. તો હવે તો વરસાદ આવવાની તૈયારી છે, થોડા દિવસોની અંદર, 15-20 દિવસની અંદર, કદાચ 20 થી 25 દિવસની અંદર તો વરસાદ આવશે ને આવશે જ, બરાબર. તો એવું લાગે છે, મતલબ, બરાબર, વાતાવરણ પ્રમાણે, બરાબર, અંદાજ પ્રમાણે તો એવું લાગે તો છે વરસાદ આવશે, બરાબર, ટૂંક સમયની અંદર. એના કારણે જે ગામડાઓની અંદર મિત્રો આપણે જે વાડાઓ જે છે, મતલબ ખેતરો જે છે એ સાફ સફાઈનું કામ ચાલુ હોય, એટલે આ બાજુ મેં તમને બતાવ્યું, બરાબર. આ બાજુ વાડ જે છે આને પણ સાફ સફાઈ કરવું પડશે, બરાબર. આ બાજુ જરા ઝાંખરા, બરાબર. આ બધું સાફ સફાઈનું કામ અત્યારે ચાલુ છે. આ બાજુ જુઓ, અહીંયા બધું સામાન પડેલું છે વેર વિખેર, બરાબર. સામાન નહીં પણ આ ઝાડા ઝાંખરા પડેલા છે, બરાબર, આ બાજુ. અને આ બાજુ બધું કઈ છે વાડ, બરાબર. ચેલેન્જ વિડીયોનું ખેતર એવી જગ્યાએ છે ને મિત્રો કે નહીં પૂછો વાત, બરાબર. ઘરથી આગળ જ છે, થોડું દૂર, પણ મતલબ કે સુમસામ વાતાવરણ અને મસ્ત મજાનો બ્લોગ વિડીયો કે ચેલેન્જ વિડીયો શૂટ કરવાની મસ્ત મજાની મજા આવે, બરાબર. તો મજા આવે એવી જગ્યા પર જ આપણે બ્લોગ વિડીયો શૂટિંગ કરીએ છીએ અને તમને પણ બ્લોગ વિડીયો જોવાની મજા આવશે આશા કરું છું, બરાબર. તો બસ સપોર્ટ કરજો આવનારા સમયની અંદર, અને હમણાં કરો છો એવો ને એવો આવનારા સમયની અંદર કરજો. અને મિત્રો હા, આગળના વ્લોગ વિડીયો જે આપણે બનાવ્યા હતા એની અંદર મેં કીધું હતું, અને હમણાં ફરી પણ કહું છું કે મિત્રો વ્લોગ વિડીયો જે છે તમે છેલ્લે સુધી જોજો, તો તમને વ્લોગ વિડીયો જે છે એ જોવાની મજા આવશે. વ્લોગ વિડીયો જે છે છેલ્લે સુધી જોશો તો તમને ટાઇટલ જે છે વિડીયોનું એ ટાઇટલ મુજબ જોવાની મજા આવશે. તો સાચી હકીકત, સત્ય આધારિત વ્લોગ વિડીયો જોવાની તમને મજા આવી રહેશે, બરાબર. છેલ્લે સુધી કોમેડી આધારિત, સામાજિક આધારિત વ્લોગ વિડીયો, તો વ્લોગ વિડીયો જોવાની મજા આવશે. અને આજનો વ્લોગ વિડીયો જે છે આટલા જ પૂરો કરીએ છીએ, બરાબર. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે, આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.